નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેસ્ટર્ન સંગઠન દ્વારા કારગિલ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢવામાં આવી। વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીના ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેસ્ટર્ન સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી। કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે ત્યારે આખો દેશ એ વીર સપૂતોને વંદન કરે છે જેમને 26 વર્ષ પહેલા ભારતની અખંડિતતા અને સુપ્રભુત્વતા ફરીથી સ્થાપિત કરી હતી। 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગિલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે, જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે। 1999માં થયું કારગિલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષોમાંથી એક હતું। દુશ્મનોએ બરફથી ઢંકાયેલ પહાડો અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિઓનો લાભ લઈને દ્રાસ સેક્ટર સહિતના અગત્યના પોઈન્ટનો પણ ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો। ભારતીય સેના સામે ઊંચા અને ખડકાળ પ્રદેશો પરથી દુશ્મનને હાંકી કાઢવાનો અશક્ય લાગતો પડકાર હતો, જેને આપણા વીર સપૂતોએ કારગિલ વિજય મેળવ્યો હતો। જેના ભાગરૂપે આજે નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નેતૃત્વ સૈનિકો અને વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેસ્ટર્ન સંગઠન દ્વારા વિજય કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। જય હિન્દ, જય ભારત। હું ભાવિશા પરમાર, મહિલા પ્રમુખ વેન્ટર્સ ઇન્ડિયા વડોદરા શહેર। હું આજ રોજ જે કારગિલ વિજય યાત્રાનો જે કાર્યક્રમ રાખ્યો હતો અને આ કાર્યક્રમમાં માનનીય આપણા વીએમસીના કમિશનર શ્રી સાથે સાથે અન્ય અનુભવો આજે હાજરી આપી છે અને મારા વડોદરા શહેરની સંસ્કારી પબ્લિકના લોકો આજે જે રીતે જોડાયા તે માટે હું ખૂબ ખૂબ એમની આભારી છું। અને આજે જ્યારે 1999માં કારગિલ યુદ્ધ થયું હતું અને જે કારગિલ યુદ્ધમાં આપણે વિજય પામ્યા હતા અને આપણા શહીદોને ગુમાવ્યા હતા, એ શહીદોની બલિદાનને આજે આપણે માન સન્માન આપીને વિજય દિવસ જ્યારે મનાવી રહ્યા છે, કારગિલ વિજય દિવસ, ત્યારે આજ રોજ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આજે રેલી નીકળી છે, તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું। અને તમામ વેન્ટર્સ ઇન્ડિયા ટીમની જે ટીમે આ પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ, જય ભારત। આજે કારગિલ વિજય દિવસની ઉજવણીમાં અમે અહીંયા સૌભાગ્ય મળ્યું છે કે વડોદરા ખાતે જે આપણે આર્મી વેટરન્સ અને એરફોર્સ વેટરન્સ અને નેવી વેટરન્સ અહીંયા વિજય કારગિલ દિવસની ઉજવણીમાં અહીંયા કરી રહ્યા છે। એમાં ફ્લેગ ઓફ કરવાનું મને મોકો મળ્યો અને ઇન્વિટેશન મળ્યું। મારે પણ આજે ગૌરવની યાદ છે કે આપણે જે કારગિલ વિજય દિવસમાં ભારતે જે પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી એને યાદગાર કરતા અને સાથે સાથ વિજય કારગિલ દિવસના વિજય આપણા દેશ માટે શહીદ થયા હતા એ જ વેટરન્સ જે આર્મી હોય, એરફોર્સ હોય, આની અંદરના વેટરન્સે પણ યાદ કરતા દિવસ છે। આપણા 1965, 71, 99, 2025 અને વચ્ચે યુરીમાં પણ જ્યારે પણ ભારત દેશનું વિજય પ્રાપ્ત થયું છે ત્યારે આપણે ઉજવણી કરતા હોય છે, પણ કારગિલમાં આપણા માટે યાદગાર હોય છે કારણ કે શહીદોની પણ અમે યાદ કરવાનું છે। હવે અત્યારે ઓપરેશન સિંદૂરમાં આવું કંઈ નુકસાન થયેલું નથી કારણ કે ઓફેન્સિવ ડિફેન્સમાં હતા એટલે આપણે નુકસાન ઓછું હતું। આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ દર વર્ષે આ વિજય કારગિલ દિવસને અમે યાદગાર બનાવીએ। એ જ હું વેટરન્સે રિક્વેસ્ટ કર્યું હતું કે આવનારા વર્ષોથી અમે આ કાર્યક્રમને મોટું બનાવીએ, જે તે કરીને એક દેશભક્તિનો માહોલ તો હોય છે, પણ દેશભક્તિનો માહોલ અમે વિજય કારગિલ દિવસ અને ઓપરેશન સિંદૂરના દિવસ ફરી યાદ કરવું જોઈએ। 71 વોર હોય, 65 વોર હોય, ભારત દેશ મુંહતોડ જવાબ આપતા હોય છે અને આપણા આગળ તો બાકી દેશોને અત્યારે અમે આખા દુનિયામાં ત્રીજી મોટું પાવરફુલ
પાવરફુલ ડિફેન્સ ફોર્સ બની ગયા છે એને યાદ કરવું જોઈએ ને આપણે સૌથી પહેલાં આપણે સોલ્જર્સની સુરક્ષા આપવા માટે એમની સારા ઇક્વિપમેન્ટ સેફ્ટી ઇક્વિપમેન્ટ બધું આપવા માટે જે પ્રયત્ન છે આપણે વેટરન્સથી પણ સજેશન્સ લઈને કરવું જોઈએ અને ખુશીની માહોલ છે આ વરસાદની વચ્ચે પણ આપણે આટલા બધા કેડેટ્સ અને વેટરન્સ આવ્યા અને આને આજના દિવસને યાદગાર બનાવ્યું એ બદલ બરોડાના આર્મ ફોર્સ વેટરન્સ ક્લબને અને આપણે જે સોલ્જર્સને પણ આજે જે હાજર છે તમામ હાજર સોલ્જર્સ અને એનસીસીના કેડેટ્સ એસપીસીના કેડેટ્સ અને સિવિલિયન્સને પણ હું આભાર માનું છું। सौથી पहले सुप्रभात वडोदरावासियों, आज कारगिल विजय दिवस के पावन अवसर पर हम अपने वीर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं जिन्होंने अपने प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की। हम उन वीर परिवारों को भी नमन करते हैं जिन्होंने बेटे भाई और अपने पति देश के लिए वीर गति को प्राप्त हुए। उनके बलिदानों, उनके धैर्य और उनकी साहस और शीलता के राष्ट्र के लिए अमूल्य है। 1999 की कारगिल युद्ध केवल एक युद्ध सैन्य दिवस नहीं है, वह भारत के जज्बे, साहस और देश पहले की भावना की जीत है। हमारे अनेक जवान जो खुद युवा थे, 20 से 25 साल के उम्र के थे, जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों के बलिदान दिए और शहीद हो गए। आज भी सभी युवाओं को कहना चाहता हूँ, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी, कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा। चाहे आप छात्र हो, कर्मचारी हो, व्यापारी हो, आपका समर्पण ही देश की असली सेवा है कि हम अपने जीवन को किसी न किसी रूप में देश के लिए समर्पण कर गए। शहीदों का सत सत नमन, उनके परिवारों को हर हृदय से सलाम। जय हिंद, वंदे मातरम, भारत माता की जय। भारत माता की जय। કારગિલ દિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે વેટરન્સ ઇન્ડિયા દ્વારા ગાંધીનગર ગૃહથી જ્યુબિલી બાગ સર્કલ સુધી જનાર છે, તેને લઈને બ્રહ્માકુમારી અટલાદરા સંચાલિત અરુણા દીદી દ્વારા શુભકામનાઓ આપવામાં આવી। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી અટલાદરા તરફથી આજે જે કારગિલ વિજય દિવસ છે એ નિમિત્તે વિશેષ અમે શુભભાવનાઓ અને શુભકામના આપીએ છીએ કે ભારતના જે નવજવાનો છે એમણે પોતાનું જીવન બલિદાન આપીને કંઈક ભારત માટે આપ્યું છે। એવા દિવસે એ આત્માઓને આપણે દિલથી શુભભાવનાઓ આપીએ કે જ્યાં પણ હોય એ આત્માઓ ખૂબ ખુશ રહે, ફરીથી ભારતને એક સિક્યુરિટી આપે, પોતાના જીવનથી એક એવો સંદેશ આપે કે આપણું જીવન આપણા માટે નથી પણ બીજા માટે છે। અને આજે એ જીવન આધ્યાત્મિકતામાં પણ જોઈએ
તો પરમાત્મા આવીને આપણને શીખવાડે છે કે ભારતને ફરીથી સુખ શાંતિવાળું જીવન આપવું હોય તો આપણે આપણા જીવનની અંદર 5 વિકારોને ત્યજીને જીવનમાં ફરીથી પરમાત્માના ગુણોને આપણે ધારણ કરીએ અને ફરીથી આપણા આખા વિશ્વને સુખ અને શાંતિ અને સમૃદ્ધિનો એક સામ્રાજ્ય આપીએ. તો ફરીથી આજના દિવસ માટે હું એક વિશેષ દરેકને અંદરથી કહીશ કે દરેક વ્યક્તિ આ રેલીમાં જોડાય અને જે આત્માઓએ બલિદાન આપ્યું એના એક ભાગરૂપે આપણે કંઈક થોડોક સમય ફાળવીને એ આત્માઓને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. એ જ બ્રહ્માકુમારીઝ તરફથી અમારી દિલની દુઆઓ છે. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી અરુણાબેન, સંચાલિકા, અટલાદરા, વડોદરા. તારીખ 25 જુલાઈથી તારીખ 23 ઓગસ્ટ સુધી શિવ મહોત્સવનું આયોજન તીર્થક્ષેત્ર ચાનોદ નવા માંડવા સ્થિત વ્રજભૂમિ આશ્રમ ખાતે આખાઈ શ્રાવણ માસ પર્યંત શિવ પૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે સંત વૃંદ અને શ્રદ્ધાળુઓ દ્વારા કળશમાં નર્મદા જળ લઈ કાવડ યાત્રા દ્વારા થકી આશ્રમ ખાતે લઈ જવાનું હતું. જે જળ દ્વારા આખાઈ માસ દરમિયાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જલાભિષેક કરાશે. વડોદરા જિલ્લાના ચાનોદ નવા માંડવા ખાતે વ્રજભૂમિ આશ્રમમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજીના પ્રેરક માર્ગદર્શનમાં છેલ્લા 5 વર્ષથી નિરંતરપણે શ્રાવણ માસમાં શિવ પૂજા મહોત્સવ સહિતના ધાર્મિક આયોજનોનું આયોજન થતું હોય છે. ચાલુ વર્ષે પણ તારીખ 23 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી ભગવાન ભોળીનાથના રિઝવના પુણ્ય પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વ્રજભૂમિ આશ્રમના સદવૃંદ, નગરના શિવ ભક્તો સહિત આશ્રમમાં અભ્યાસ કરતા છાત્રો આજરોજ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં નર્મદા જિલ્લાના નર્મદાજીનું પૂજ્ય જળ લઈ કળશમાં લઈ ઢોળ ત્રાસાના સથવારે ઓમ નમઃ શિવાયની ધૂન અને હર હર મહાદેવના નાદ સાથે પગપાળા કાદવ યાત્રા નગરમાં થઈ નવા માંડવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. કાવડ યાત્રા દ્વારા લવાયેલ નર્મદા જળથી શ્રાવણ માસમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી ઉપર રોજે રોજ જલાભિષેક કરાશે. ઉપરાંત સવારે મહામૃત્યુંજય જાપનો પાઠ કરવામાં આવશે. વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ, સાંજે દાદાના વિશેષ શણગાર સાથે 7:30 કલાકે મહાઆરતી તથા મહાપ્રસાદનું સંપૂર્ણ માસ દરમિયાન આયોજન કરાયું છે. આ શિવ મહોત્સવમાં દર્શન, પૂજન, મહાઆરતી તેમજ સત્સંગ કીર્તનના કાર્યક્રમો લાભ લેવા વ્રજભૂમિ આશ્રમ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર વતી નગર અને પથકના શિવભક્તોને ભાવપૂર્ણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તીર્થભૂમિ ચાણોદ ખાતે આવેલા શ્રી વ્રજભૂમિ આશ્રમમાં બિરાજમાન શ્રી ચિંતારણ હનુમાનજી દાદા તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવ યાદ કરીએ એટલે શ્રાવણ મહિનો આપણને સહેજે સહેજે યાદ આવે. આ મહાપર્વનો શુભારંભ અમે સૌ કોઈ સાથે મળી માં નર્મદાના ખળખળ પ્રવાહના કળશમાં સૌ કળશ ભરી પવિત્ર જળ ભરી કાવડ યાત્રાનો માં નર્મદા કિનારેથી પ્રારંભ કરી વ્રજભૂમિ આશ્રમની અંદર લાવ્યા. અને આખો મહિનો માં નર્મદાના જળથી સિદ્ધેશ્વર મહાદેવજીનો અભિષેક થશે. આ શ્રાવણ મહિનાના મહાપર્વની અંદર આખા મહિનાની અંદર રોજ સવારે 2 કલાક સુધી મહામૃત્યુંજયનો પાઠ થશે. વડવાન સ્તોત્રથી આહુતિ આપવામાં આવશે. બપોર પછી પણ મહામૃત્યુંજયના પાઠ થશે. વિવિધ મંત્રો સાથે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવશે. તેમજ 5.5 કલાકથી 7 કલાક સુધી મહારુદ્રાભિષેક થશે. 7.5 કલાકે મહાઆરતીનો પ્રારંભ થશે. આવા વિવિધ કાર્યક્રમો આપણે મહાપર્વને આપણે સૌ કોઈ સાથે માણીશું. ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી નારાયણચંદ દાદી સ્વામીના આશીર્વાદથી છેલ્લા 5 વર્ષથી આ મહાપર્વનો શ્રાવણ માસનો અમે સૌ કોઈ સાથે મળી ચાણોદ ગામના સ્વજનો સાથે મળી અને આ પર્વને અમે ઉજવીએ છીએ. તો બધા જ ભક્તજનોને વિનંતી છે કે આ મહાપર્વની અંદર શ્રાવણ માસની અંદર વિશેષ મહાદેવજીને રાજી કરી આપણે સૌ કોઈ સાથે મળી એવી પ્રાર્થના. જય સિદ્ધેશ્વર મહાદેવ. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભરૂચ નગરના આઇકોનિક રોડ પર પોલ કૌભાંડનો પડઘમ, ટેન્કરના ઉલ્લંઘન, ભ્રષ્ટાચારના આક્ષેપો. ભરૂચ શહેરમાં ફરી એકવાર નગરપાલિકાના કામકાજ પર ભ્રષ્ટાચારના ઘેરા સાયા દેખાઈ રહ્યા છે. શક્તિનાથથી ભૃગુ ઋષિ બ્રિજ સુધી 88 લાખના ખર્ચે તૈયાર થતો આઇકોનિક રોડ હવે વિવાદમાં ઘેરાયો છે. અહીં 32 હેરિટેજ ડેકોરેટિંગ લાઇટ પોલ્સ લગાડવામાં આવ્યા છે, પરંતુ ટેન્કર મુજબના કાસ્ટ આયર્ન પોલના બદલે ઓછી કિંમતના મેટલ પોલ લગાડવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો થયા છે. આ વિશેની ભરૂચ નગરપાલિકાએ પણ જાણ થઈ છે અને ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેનને આની નોંધ લઈ તપાસ માટેનો લેટર પણ લખ્યો છે. કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી તથા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદના મામલે નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા તપાસની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે ટેન્કરમાં સ્પષ્ટ દર્શાવેલી ગુણવત્તાવાળી સામગ્રીને બદલે નબળી ગુણવત્તાવાળી સામગ્રી વાપરી લાખો રૂપિયાનો ગેરવહીવટ થયો છે. વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક હેરિટેજ લાઇટ પોલ બદલવામાં નહીં આવે તો તીવ્ર આંદોલન કરવાની તૈયારી છે. આમ ભરૂચ નગરપાલિકા, પીડબ્લ્યુડી અને લાઇટ વિભાગના અધિકારીઓ પર સીધા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. વિપક્ષ દ્વારા નગરપાલિકાના કારોબારી ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તપાસની માંગ સાથે ગુજરાત સરકારને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ આઇકોનિક રોડના કામોની પણ તપાસ કરવાની અપીલ કરાઈ છે. સવાલ એ છે કે ટેન્કર શરતોના ઉલ્લંઘન છતાં આ કામગીરીની મંજૂરી કોણે આપી? શું આમાં નગરપાલિકાના અમુક તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત છે? આ મુદ્દો હવે માત્ર ભરૂચનો રહ્યો નથી. મનરેગા ટોયલેટ પછી હવે આ પોલ કૌભાંડ જનતાના ટેક્સના પૈસાની લૂંટ છે. શું ભરૂચ નગરપાલિકા સત્ય બહાર લાવશે કે ફરી ઢાક પીછોડા કરશે? હવે ભરૂચની જનતા જવાબ માંગે છે. તપાસ, કાર્યવાહી અને જવાબ તાત્કાલિક જરૂરી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડનું કામ ચાલુ છે. આઇકોનિક રોડની પર છેલ્લા 2 દિવસથી લાઇટના મુદ્દા પર જે ઇસ્યુ ઊભો થયો છે એ
ભરૂચની નગરની જનતા માટે એક બહુ દુઃખદાયક બાબત છે કે જે એજન્સીને જે કામ આપવામાં આવ્યું છે ને જે રીતના પોલ મૂકવાના હતા એ પોલ મૂક્યા નથી અને એની જગ્યાએ હલકી કક્ષાના પોલ મૂકવામાં આવેલા છે અને જે આજે લાગી પણ ગયા છે. આ બાબતે અમારા ધ્યાન પર આવતા અમે કાલે એન્જિનિયરને આ બાબતે ચર્ચા કરી તો નગરપાલિકા એન્જિનિયરને એમ કહેવું છે કે અમે એમને નોટિસ આપી છે ને એ પોલ કાઢી અને જે અમારા પેસિફિક છે એ પ્રમાણે મૂકી દેવાના છે. બીજી બાજુ કોન્ટ્રાક્ટર જોડે વાત થઈ તો એવું કહે કે અમે લગાવી દીધા છે તો અમે રહેવા દઈશું, અમે પેમેન્ટ લેવાના આવતા નથી. આમાં દોડી નીતિ છે. કોન્ટ્રાક્ટર શું વાત કરે છે, નગરપાલિકા શું વાત કરે છે, પણ જે નિયમ મુજબ પેસિફિકમાં જે કામ થવું જોઈએ તે જ થવું જોઈએ. શું કામ વર્ગીય કક્ષાનું વાપરવામાં આવ્યું એ સીધી સટ વાત ભ્રષ્ટાચારની પર બૂ છે કે આની પાછળ કોણ છે. સસ્તી વસ્તુ નાખીને મોંઘી વસ્તુનો પેમેન્ટ કરવાનું જે ભ્રષ્ટાચાર કરવાની જે એક પદ્ધતિ હતી તેને ઉજાગર શહેર કોંગ્રેસ હવે કરશે ને આઇકોનિક રોડ પર મોટો ભ્રષ્ટાચાર થઈ રહેલો હોય એવી બૂ આવે છે. એના માટે અમે આઇકોનિક રોડનું, સેવાશ્રમના રોડ માટેનું, ગોડી રોડ તમામ રોડો માટેનું અમે ટેન્ડરની કોપી માગેલી છે ને એ બાબતે આગામી સામાન્ય સભામાં અમે ચર્ચા કરવાની છે. મહત્વની વાત છે કે ભરૂચ નગરપાલિકામાં 31 તારીખે સામાન્ય સભાની બોર્ડ છે. 21 તારીખે ભરૂચ શહેરના પ્રશ્નો તરીકે મેં શહેરના નગરપાલિકાના સભ્ય તરીકે કે શહેરના પ્રમુખ તરીકે 4 મુદ્દા રોડની પરિસ્થિતિ, શહેરની પરિસ્થિતિ અને રખડતા ઢોર જેવા મુદ્દાના પ્રશ્નો 21 તારીખે મેં લખીને આપેલા છે. એ સામાન્ય સભાના એજન્ડામાં પણ એ લોકોએ લીધા નથી. એટલે ભરૂચ નગરપાલિકા જે ભાજપ શાસિત છે એને ભરૂચની જનતા માટે કે ભરૂચના પ્રશ્નો માટે ચર્ચા કરવાનો સમય નથી. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવાનો સમય છે કે ભ્રષ્ટાચાર કરવામાં એમને ઇન્ટરેસ્ટ છે એવું દેખાયેલું છે. એ બાબતે આજે ફરીથી અમે પ્રમુખ અને સીઓને અને પ્રાદેશિક સુરતમાં અમે લેટર લખીને આ બાબતની પણ જાણ કરી છે ને આ બીજા જે પણ પ્રશ્નો છે તમામ જાણ પ્રાદેશિકમાં પણ કમિશનરમાં અમે લોકો જાણ કરી દીધી છે ને આવનાર દિવસોમાં 31 તારીખે બોર્ડમાં જો આ પ્રશ્નોની ચર્ચા કરવામાં નહીં આવે તો કમિશનરમાં એમાં વાંધો ઉઠવામાં આવશે ને જરૂર પડે કોર્ટના પણ દરવાજા ખખડાવવામાં શહેર કોંગ્રેસ પાછી પાણી કરે નહીં એવું હું ભરૂચની જનતાને આજે ખાતરી આપું છું. ભરૂચના ભૃગુઋષિ બ્રિજથી લઈને સચિનાથ સુધીના અંદર આઇકોનિક રોડ તરીકે આ રોડને વિકસાવવામાં આવેલો છે. હાલમાં પણ કામગીરી અહીં ચાલુ છે. ત્યારે જે આઇકોનિક રોડ છે તે 85 લાખ રૂપિયાના ખર્ચે બને છે અને જે એસ્ટિમેટ છે, વર્ક ઓર્ડર છે એ પ્રમાણે કામગીરી થઈ નથી. આ જે પોલ પાછળ નજર આવી રહ્યો છે એ પોલના અંદર પણ ભ્રષ્ટાચાર સામે આવેલો છે. અમે નગરપાલિકામાં તપાસ કરતા, ફાઇલ ચેક કરતા ત્યાં માલુમ પડેલું છે કે જે રેટ પોલના રેટ હતા એ રેટથી આ જે પોલ નાખેલા છે એના અંદર ઘણો મોટો ડિફરન્સ છે અને આની સામે નગરપાલિકા દ્વારા પણ કહી શકાય કે આ બાબતે જાણ થઈ છે. તો નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા પણ લેટર લખેલો છે કે આના ઉપર તપાસ થાય. એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના અંદર આંતરિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આંતરિક વિવાદ ચાલી રહ્યો છે અને ખાસ કરીને આજે નગરપાલિકાના એક જવાબદાર વિપક્ષ તરીકે અમે પણ આ જગ્યાની વિઝિટ કરેલી છે. એના અંદર તમે જુઓ છો કે રોડના કામમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે. એની સાથે સાથે જે ડિવાઈડર બનાવવામાં આવેલા છે એના અંદર પણ મહદ અંશે ભ્રષ્ટાચાર છે. જે સ્પેસિફિકેશન પ્રમાણે, જે આજે એસ્ટિમેટ પ્રમાણે કામગીરી થવી જોઈએ એ થઈ નથી. એટલે આઇકોનિક રોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકામાં આપવામાં આવેલી છે. ભરૂચની સાથે સાથે તમે જોયું હશે કે થોડા દિવસ પહેલા અંકલેશ્વરમાં પણ આ વિવાદ થયો હતો કે અંકલેશ્વરમાં પણ જે આઇકોનિક રોડ છે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે. એટલે આ ભ્રષ્ટાચાર આઇકોનિક રોડના અંદર સમગ્ર ગુજરાતના અંદર તપાસ થવી જોઈએ ભરૂચની સાથે સાથે. કેમ કે આઇકોનિક રોડ દરેક નગરપાલિકાના અંદર, મોટાભાગની નગરપાલિકાના અંદર કામગીરી ચાલે છે અને દરેક જગ્યાએ આવો ભ્રષ્ટાચારનો આરોપ સામે મૂકવામાં આવેલો છે. આના અંદર અમે ખાસ તપાસની માંગણી કરીએ છીએ અને અમે જે ચેક કરેલું છે એના અંદર સાફ ચોખ્ખું માલુમ પડેલું છે કે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગ અને લાઇટ વિભાગ બંનેની મેળાપડીના અંદર જ આ કામગીરી થઈ છે અને આ લાઇટના પોલ જે છે એ પણ જે ડિફરન્ટ રેટ છે એના કરતાં ઓછા રેટના અંદર, જે રેટ છે એના કરતાં ઓછા રેટના અંદર આ ખરીદવામાં આવેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક કટકી પીડબ્લ્યુડી વિભાગ હોય કે લાઇટ વિભાગ હોય એ બંનેની મેળાપડાથી આ કટકી થઈ છે. એટલે તાત્કાલિક આ પોલ બદલવામાં આવે
અને આ સમગ્ર તપાસ વિપક્ષ કરશે અને જો થોડા સમયમાં આને ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો મોટું આંદોલન. ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયું. શુક્રવાર ભરૂચ નગરપાલિકા વિસ્તાર કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત સર્કલનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવીન નિર્મિત સર્કલ શહેરની સુંદરતામાં વધારો કરશે. આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવ, અધિક નિવાસી કલેક્ટર શ્રી NR ધાડલ, કેપી ગ્રુપના ચેરમેન MD ડૉક્ટર ફારૂકજી પટેલ, જિલ્લાના આગેવાનો, નગરપાલિકાના સદસ્યશ્રીઓની પણ ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી હરીશ અગ્રવાલ, ભરૂચ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ અને કર્મચારીગણ તેમજ કેપી ગ્રુપના ચેરમેન MD ડૉક્ટર ફારૂકજી પટેલની ઉપસ્થિતિમાં રહેશે. આ નવનિર્મિત સર્કલ શહેરની સુંદરતામાં વધારો કરશે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો દ્વારા આપવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા. શુક્રવાર ભરૂચ જિલ્લા અંકલેશ્વર તાલુકામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો દ્વારા અપનાવવામાં આવેલ પ્રવૃત્તિઓ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રોત્સાહન પરિણામો સામે આવ્યા છે. આ પ્રયોગથી જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર સુધારો થયો છે અને ઉત્પાદિત થયેલા પાકો જંતુનાશક દવાઓના અવશેષોથી મુક્ત હોવાનું સાબિત થયું છે. ગત વર્ષે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત 17 ખેડૂતો મોડેલ ફાર્મ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ખેડૂતોના ખેતરોની જમીનનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખાસ નોંધવામાં આવ્યું હતું. આ તમામ 17 ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ હેઠળ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સઘન તાલીમ આપવામાં આવી હતી, જેમાં ઇન-હાઉસ સેન્સર્સ અને વ્યાપવાહિક તાલીમનો સમાવેશ થયો હતો. માનનીય રાજ્યપાલશ્રી દ્વારા તેમને હસ્તલિખિત પ્રાકૃતિક કૃષિની પુસ્તિકા પણ આપવામાં આવી હતી અને તેમના પાસે આયમો, બીજામૃતક, જીવામૃત, વાપાસા, આચ્છાદિત અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવવામાં સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મોડેલ ફાર્મનું આત્મા પ્રોજેક્ટના જિલ્લા અને તાલુકા સ્ટાફ દ્વારા નિયમિતપણે નિરીક્ષણ અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે આ 17 મોડેલ ફાર્મ્સમાંથી ફરી જમીનના નમૂના લઈ પૃથ્થકરણ સાથે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. આ વર્ષના પરિણામને ગત વર્ષના નમૂનાઓ સાથે સરખામતા આશ્ચર્યજનક રીતે જાણવા મળ્યું કે પ્રાકૃતિક ખેતી અપનાવનારના માત્ર 1 વર્ષમાં જમીનના ઉપગ્ન ઓર્ગેનિક કાર્બન તેમજ લભ્ય ફોસ્ફરસ અને લભ્ય પોટાશમાં તમામ ખેડૂતોના ખેતરમાં નોંધપાત્ર વધારો થયો. ડભોઈના તીરક્ષેત્ર કરનાળી ખાતે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર સેવરી લેનાર મહિલા ત્રિપુટી ઝડપાઈ. અષાઢ વદ અમાસ ગુરુવારે કરનાળીમાં ઉમટી હતી ભારે ભીડ. મહિલા શ્રદ્ધાળુઓ ડભોઈ તાલુકાના સાદોડ ગામના રહેવાસી મહિલા શ્રદ્ધાળુઓ કરનાળીના નર્મદા કિનારે આવેલી મહાકાળી માતાના દર્શનાર્થે જતા ગળામાં પહેરેલું મંગળસૂત્ર ગુમ થયું હતું. મહિલા શ્રદ્ધાળુ જ્યોત્સનાબેન પઠવાણિયા અને પતિ લલિતચંદ્ર એ મંદિરમાં શોધખોળ કરી છતાં મંગળસૂત્રનો પત્તો લાગ્યો ન હતો, જેથી ચાનોદ પોલીસ સ્ટેશનમાં આપી હતી ફરિયાદ. પોલીસે ફરિયાદી મહિલાને સાથે રાખી મંદિરના CCTV ફૂટેજ ચેક કરતા ગળામાંથી ચેન સેવરી લીધી હોવાનું માલુમ પડ્યું. એકબીજાની મદદથી 3 ઉઠાવગીરી મહિલાઓએ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડી લીધી હોવાની ફૂટેજમાં જણાઈ આવ્યું હતું. ચાણોદ પોલીસે તાત્કાલિક અસરથી અલગ અલગ વિસ્તારોમાં ટીમો દોડાવી તપાસ આદરતા મોડી સાંજે 3 મહિલાઓ ઝડપાઈ. મહિલાઓની પૂછપરછ કરતા તેઓ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી રાંધા રાવલ, રૂપી રાવલ અને સીતા રાવલ હોવાની વિગત બહાર આવી. પોલીસે
આ ઉઘાટવાગીરી ત્રિપુટી પાસેથી મહિલા શ્રદ્ધાળુઓનું મંગળસૂત્ર રિકવર કરી આરોપીને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.